વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2માં રીડ નંબર 2 ભણીએ છીએ. અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. તો ચાલો આજે આપણે એની અંદર ચર્ચા કરીશું આગળના એક મુદ્દાની કે જેનું નામ છે સનફ્લાવર. અગાઉ આપણે આ પાઠની અંદર ટેલીટચ અને સ્પર્શ આ બે મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરીશું પ્રણવ મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલું એક સનફ્લાવર. મિત્રો, સનફ્લાવર શબ્દ સાંભળતા જ આપણને ખ્યાલ આવે કે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. બરાબર? તો સૂર્યમુખીના ફૂલની શું વિશેષતા છે કે સવારમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યમુખીનું ફૂલ જે છે એનું મોઢું પૂર્વ દિશામાં હોય. બરાબર મધ્યાહનના સમયે સૂર્યમુખીનું જે ફૂલ છે એનું મુખ સૂર્યની સામે એટલે ઉપર હોય અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે પશ્ચિમ દિશા તરફ એનું મુખ હોય છે. મતલબ કે જે દિશામાં સૂર્ય ભ્રમણ કરે એ દિશામાં સનફ્લાવર સૂર્યમુખીનું ફૂલ જે છે એ પોતે પણ એ દિશામાં પોતાનું મુખ ફેરવે છે. તો પ્રણવ મિસ્ત્રીને વિચાર આવ્યો આ માટે કે ચાલો આવું એક સનફ્લાવર જેવું એક ડિવાઇસ બનાવીએ અને તેનાથી આપણે સોલાર એનર્જી જે છે મેક્સિમમ એનો ઉપયોગ કરીએ. તો સનફ્લાવર એમાં આપણે જોઈએ સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્યના માર્ગ તરફ લઈ જાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ એક કૃત્રિમ સનફ્લાવર છે. વિથ સિમ્પલ OPAMP 741 circuitry and photo sensor he has created a sunflower. એક વિથ સિમ્પલ એટલે કે સાદી એવી OPAMP 741 આ એક સર્કિટનું નામ છે. એક સાદી કહી શકાય એવી OPAMP 741 સર્કિટ અને ફોટો સેન્સરની મદદથી હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. તેણે એક કૃત્રિમ સનફ્લાવરનું નિર્માણ કર્યું. વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે સાથે જ ગતિ કરે છે. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એક છત્રી જેવું. બરાબર? તો આ જે છત્રી છે એની અંદર સોલાર પેનલ લગાડેલી હોય. આપણે જેમ ડીશ માટેની છત્રીઓ આવે છે એમ આ છત્રીમાં સોલાર પેનલ લગાડેલી હોય, એમાં એક ફોટો સેન્સર હોય અને એમાં એક આવી સર્કિટ હોય OPAMP 741. એ શું કરશે કે જે દિશામાંથી સૂર્યપ્રકાશ આવશે એ દિશામાં એ પોતાનું મોઢું ફેરવશે. એને લીધે શું થશે કે જે અંદર રહેલી જે સોલાર પેનલ છે એની અંદર મેક્સિમમ સૂર્યના કિરણો આવશે અને એને લીધે તે મેક્સિમમમાં મેક્સિમમ સૌર ઉર્જા એકત્રિત કરી શકશે. બરાબર? તો આવા જ એક સનફ્લાવરનું તેણે નિર્માણ કર્યું. ધો લેટર ધ કન્સેપ્ટ, જો કે પછીથી આ વિચારને વોઝ વેરી એફિશિયન્ટલી, ખૂબ જ કાર્યક્ષમતાપૂર્વક યુઝડ ઇન સોલાર પેનલ્સ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ, તેની સંસ્થામાં પણ સોલાર પેનલની અંદર તેનો ઉપયોગ કરવામાં આવ્યો. એઝ, કારણ કે ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ્સ ઇચ ટાઈમ, કારણ કે જે આ પેનલો હતી એ દર વખતે એફિશિયન્ટ એંગલ એટલે સક્ષમ કોણ, એંગલ એટલે ખૂણો, તો એક સક્ષમ કોણ પ્રાપ્ત કરી શકતી હતી. મિત્રો, આ સનફ્લાવર પણ એક એવી વસ્તુ છે જે પ્રેક્ટિકલી સમજાવવા જેવી બાબત છે. થિયરિકલ હું ખાલી બોલી જાઉં તો એનાથી તમને ખ્યાલ તો આવશે પણ એટલો બધો આપણને ખ્યાલ આવી શકશે નહીં. છતાં પણ તમે સમજી શકો કે કોઈ ગામની અંદર શેરીઓમાં તમે સ્ટ્રીટ લાઇટ માટેના થાંભલા જોયા હોય અને એમાં ગામડાઓની અંદર ઘણી વખત એમાં સોલાર પેનલ મૂકેલી હોય છે. તો આવી જે સોલાર પેનલ મૂકેલી હોય તો સામાન્ય રીતે
પૂર્વ અને પશ્ચિમમાં સૂર્ય ઉગતો હોય તો આ જે સોલાર પેનલ છે એને સામાન્ય રીતે ઉત્તર દક્ષિણ દિશામાં લગાડવામાં આવે છે, બરાબર. સાઉથ નોર્થ વાઇઝ એને લગાડવામાં આવે. એ એટલા માટે કે ઉત્તર દક્ષિણ દિશામાં લગાડેલી હોય તો સૂર્ય પૂર્વમાંથી ઉગે ત્યાંથી પશ્ચિમમાં હાથમે ત્યાં સુધીમાં મેક્સિમમ તેના ઉપર સૂર્યના કિરણો પડી શકે. તો અહીંયા પ્રણવ મિસ્ત્રી છે એણે આખું એક સનફ્લાવર નામનું ડિવાઇસ જ બનાવી નાખ્યું કે જેનાથી જે બાજુથી સૂર્યપ્રકાશ આવતો હશે એ દિશામાં આ છત્રી જે છે એ પોતાનું મોઢું ફેરવશે અને મેક્સિમમ સૂર્યના કિરણો એ પ્રાપ્ત કરશે. તો ફરીથી એક વખત બોલી જાઉં છું, સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્યના માર્ગ તરફ લઈ જાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે વિથ સિમ્પલ OPAMP 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર. એક સાદી 741 સર્કિટરી અને ફોટો સેન્સરની મદદથી હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. તેણે એક સૂર્યમુખીનું સર્જન કર્યું વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે સાથે જ ગતિ કરે છે. જોકે લેટર ધ કન્સેપ્ટ, પછીથી આ વિચારને વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ્સ ઇન હિઝ ઇન્સ્ટિટ્યૂટ. જોકે પછી આ વિચારને તેની સંસ્થામાં પણ ખૂબ કાર્યક્ષમતાપૂર્વક સોલાર પેનલમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. કારણ કે ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. કારણ કે આ પેનલો જે છે એ દર વખતે ખૂબ કાર્યક્ષમ કહી શકાય તેવો કોણ પ્રાપ્ત કરતી હતી. એના પછી આપણે આગળ જોઈએ, છેલ્લો મુદ્દો છે આ પાઠની અંદરનો, જેનું નામ છે સિક્સ્થ સેન્સ. મિત્રો, સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ટ્રલ ઇન્ટરફેસ. સિક્સ્થ સેન્સ જે છે, વિયરેબલ એટલે પહેરી શકાય તેવું, જેસ્ટ્રલ એટલે હાવભાવયુક્ત, ઇન્ટરફેસ એટલે એક પ્રકારનું સાધન છે. સિક્સ્થ સેન્સ is a wearable gestural interface that augment the physical world. Augment કરવું એટલે ઉમેરો કરવો. That augment the physical world એટલે આપણી આજુબાજુની ભૌતિક દુનિયા અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. તેમાં ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર્સ, અને આપણે આપણા હાથના હાવભાવ દ્વારા ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન, તે માહિતી સાથે આદાન પ્રદાન કરી શકીએ છીએ. મિત્રો, આ મુદ્દો જે છે ને એ પણ આમ તો પ્રેક્ટિકલી આપણે સામે એકબીજાની સમક્ષ હોઈએ તો સારી રીતે એને તમે સમજી શકો એવું છે. છતાં પણ આપણે થોડી કલ્પના કરીએ કે સિક્સ્થ સેન્સ એક શરીર ઉપર ધારણ કરી શકાય તેવું હાવભાવયુક્ત એક ઇન્ટરફેસ છે કે જે આપણી આસપાસમાં રહેલી ભૌતિક દુનિયામાં ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે અને આપણે આપણા હાથ વડે સામાન્ય હાવભાવ કે સંકેતોનો ઉપયોગ કરીને માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. બરાબર. હવે માની લો કે તમે ક્યારેક જો ટીવીમાં જોયા હોય અમુક ફિલ્મોની અંદર તો તમને એવું દેખાય કે ભાઈ અમુક પ્રકારની જે સ્ક્રીન છે તો એ સ્ક્રીન જેને હોલો સ્ક્રીન કહેવાય, આપણી જે કોમ્પ્યુટરની આપણા મોબાઈલની અંદરની જે સ્ક્રીન હોય, બરાબર. હવે એ સ્ક્રીન જે છે એ તમે ધારો કે મોબાઈલને આમ ટચ કરી અને તમે એને બહાર ખેંચી ન શકો સ્ક્રીનને, શું? પરંતુ ઘણી વખત ફિલ્મોમાં આપણે એવું જોઈએ છીએ કે જેની અંદર સ્ક્રીનને તમારે એકદમ ખૂબ જ મોટી સ્ક્રીન જે તે વ્યક્તિની સામે પણ આવી શકે. અને અહીંયા આપણને ખાસ તો એવું સમજાવવા માંગે છે કે તમારી આસપાસમાં તમે કોઈપણ પ્રકારની ડિજિટલ માહિતી ઉમેરી શકો અને તેની સાથે આદાન પ્રદાન પણ કરી શકો. બાય યુઝિંગ અ કેમેરા, એક કેમેરાનો ઉપયોગ કરીને એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, એક પહેરી શકાય તેવા સાધનની જેમ બાય યુઝિંગ અ કેમેરા એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર એટલે કે નાનું એવું પ્રોજેક્ટર, માઉન્ટેડ એટલે અહીંયા આરોહણ કરાવવું અથવા ગોઠવવું, ઇન એ પેન્ડન્ટ એટલે લોલક,
તમે તમારા ગળાની અંદર એક લોલક પર એક નાનું એવું પ્રોજેક્ટર અને કેમેરાનો ઉપયોગ કરી અને પહેરી શકાય તેવા સાધનની જેમ તેનો ઉપયોગ કરી શકો છો. એક વિયરેબલ ડિવાઇસ જેવા લોલક પર લગાવેલા કેમેરા અને નાનકડા એવા પ્રોજેક્ટરનો તમે આમાં ઉપયોગ કરો. હવે આટલું કર્યા પછી સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી. તમે જે કંઈ જુઓ છો એ બધું જ સિક્સ્થ સેન્સ પણ જોવે છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. હવે સિક્સ્થ સેન્સ જે જુએ છે અને આપણે જેની સાથે આદાન પ્રદાન કરી રહ્યા છીએ તે ઓબ્જેક્ટ કે સપાટીમાં પણ તે વધારો કરે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ. તે સપાટી ઉપર માહિતીને પ્રોજેક્ટ કરે છે, સપાટી ઉપર અથવા તો દિવાલ ઉપર. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. અને આપણી આસપાસમાં રહેલી જે ભૌતિક બાબતો છે, કોઈ પણ ભૌતિક સાધનો, એના ઉપર પણ તે માહિતી દર્શાવે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. અને આ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન જે માહિતી છે એની સાથે આપણને આદાન પ્રદાન કરવા દે છે થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર્સ. હાથના હાવભાવ દ્વારા, આર્મ મૂવમેન્ટ, હાથની હલનચલન દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, અથવા તો એ સાધનની સાથે જ આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. સિક્સ્થ સેન્સ જે છે એ માહિતીને મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે ફ્રોમ ઇટ્સ કન્ફાઇનેસ. કન્ફાઇનેસ એટલે કે તેની સરહદોથી. સિક્સ્થ સેન્સ એ માહિતીને તેની સરહદોથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. અને તેને વાસ્તવિકતાની સાથે જોડે છે. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. ને આવી રીતે તે તમારી દુનિયાને તમારું કોમ્પ્યુટર બનાવી દે છે. અહીંયા આ પાઠની વાત તો પૂરી થઈ છે, પરંતુ આમાં મિત્રો જે કાંઈ ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર ને સિક્સ્થ સેન્સ, એમાં ખાસ કરીને સિક્સ્થ સેન્સ જે છે એ એક પ્રેક્ટિકલી સમજવાનો સબ્જેક્ટ છે. બરાબર. તો ઇન ફ્યુચર, ભવિષ્યમાં આપણે જ્યારે રૂબરૂ એકબીજાને મળીશું ત્યારે આ સિક્સ્થ સેન્સ જે છે એના વિશે આપણે ક્લાસરૂમની અંદર ખૂબ સારી એવી તમને માહિતી આપશું અને ખૂબ તમને સમજાઈ જાય એ પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે માત્ર ઇંગ્લિશનું ગુજરાતી જે કર્યું છે આપ એની ઉપર કોન્સન્ટ્રેશન કરશો અને એક આપણે માનસિક એવી કલ્પના કરીએ કે ભાઈ સિક્સ્થ સેન્સ એક એવી વસ્તુ છે કે જે આપણી આસપાસની ભૌતિક દુનિયામાં કોઈ પણ પ્રકારની માહિતી ઉમેરી શકે. માની લો કે હું તમને ભણાવતો હોઉં ક્લાસરૂમમાં અને એ સમયે મારે તમને સિંહ બતાવવો હોય, બરાબર, તો એ માટે હું શું કરીશ? તો કે એના માટે મારે પ્રોજેક્ટર લાવવું પડશે, એક સ્ક્રીન જોશે અને પ્રોજેક્ટર ઉપર, અને મારી પાસે ટૂંકમાં ધારો કે CPU હોય એની સાથે કનેક્શન, અથવા તો મારા લેપટોપ સાથે મારે એને કનેક્ટ કરવું પડશે. મારા લેપટોપની અંદર જે માહિતી હશે, જેમ કે એમાં સિંહનું કોઈ દ્રશ્ય છે તો એ હું તમને પ્રોજેક્ટર ઉપર બતાવી શકીશ. અત્યારે સિમ્પલી આવું તો તમે જોયું જ હશે. પરંતુ સિક્સ્થ સેન્સ એવું કહેવા માંગે છે કે તમારે આ કોઈ વસ્તુની હવે જરૂર નહીં પડે. અને તમારી પાસે જો સિક્સ્થ સેન્સ નામનું ડિવાઇસ તમે પહેરેલું હશે તો મારે તમને સિંહ બતાવવો હોય, મારે તમને તાજમહેલ બતાવવો હોય, કે મારે તમને કોઈ પણ પ્રકારની બાબતો દર્શાવવી હોય તો એ બધું હું તમને મારી બાજુમાં જ એ બતાવી શકીશ, કોઈ પણ પ્રકારના બીજા ડિવાઇસ વગર. સિક્સ્થ સેન્સ આવા પ્રકારનું એક કાર્ય કરે છે. ફરી પાછા આપણે જ્યારે મળશું ત્યારે એની વિસ્તૃત પાછી ચર્ચા કરીશું, કારણ કે ખૂબ સમજવા જેવી વસ્તુ છે સિક્સ્થ સેન્સ. પરંતુ અમુક અત્યારે મર્યાદાઓ છે કે તમે માત્ર મને સાંભળી શકો છો અને તમારા સુધી પ્રેક્ટિકલી ધારો કે આ બાબત કઈ રીતે પહોંચાડવી એ અત્યારના સમય પ્રમાણે મને નથી લાગતું કે શક્ય બને. પરંતુ આપણે મળીશું ત્યારે આની ચર્ચા ફરીથી કરીશું. હવે આપણે આના પછી નવા ટૉપિક તરફ જઈએ. આના પછી આપણે જોવાના છીએ આપણો એક પોયમ છે યુનિટ 2માં રીડ નંબર 3, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય. તો આપણે એની ચર્ચા કરીએ. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ
યંત્રનું રહસ્ય. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. કાવ્યના લેખક છે રૂડયાર્ડ કિપલિંગ. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. વી વેર ટેકન એટલે અમને કાઢવામાં આવ્યા, અમને લેવામાં આવ્યા. ફ્રોમ ધ ઓર્બેડ એટલે ખડકના તળિયેથી, એન્ડ માઇન એટલે ખાણમાંથી. અમને ખડકોના તળિયેથી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ઓર્બેડ એટલે થાય ખડકોનું તળિયું, અને માઇન એટલે ખાણ. તો અમને ખડકોના તળિયેથી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા. અહીંયા મિત્રો યંત્રો જે છે એ પોતાની વાત કરે છે. હા, મશીનરીઓ જે છે એ પોતાની વાત કરે છે કે અમને ખડકોના તળિયેથી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વેર મેલ્ટેડ એટલે પીગાળવું, ફર્નેસ એટલે ભઠ્ઠી, અને પીટ એટલે ખાડો. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીઓમાં અને ખાડાઓમાં પીગાળવામાં આવ્યા, ઓગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. વી વેર કાસ્ટ એટલે બીબામાં ઢાળવું અથવા તો ઘાટ આપવું. અમને ઢાળવામાં આવ્યા. કાસ્ટ એટલે અહીંયા બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ એટલે કે અમને અમારા પર કામ કરવામાં આવ્યું, અમને ટીપવામાં આવ્યા. હેમર્ડ અમારા પર હથોડા ચલાવવામાં આવ્યા. હેમર્ડ ટુ ડિઝાઇન એટલે કે અમને ચોક્કસ આકાર આપવા માટે અમારા પર હથોડીથી પ્રહાર કરવામાં આવ્યા. તો વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન એટલે કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમને ટીપવામાં આવ્યા, અને અમારા પર ડિઝાઇન બનાવવા માટે, અમારા પર ભાત બનાવવા માટે, અમને ચોક્કસ આકાર આપવા માટે અમને હથોડાથી મારવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. વી વેર કટ અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ શબ્દ છે એનો મતલબ થાય કાનસથી ઘસવું. હા, કાનસથી ઘસવું. કાનસ તમે જોયું હોય, તમે કદાચ પંક્ચરવાળાની દુકાને ક્યારેક પંક્ચર કરાવવા જાઓ ને ત્યારે એ આપણે સાયકલમાંથી પહેલાં ટ્યુબને બહાર કાઢે છે, જગ્યાએ પંચર પડ્યું હોય ત્યાં એક લોખંડની મોટી પટ્ટી જેવું હોય, ટૂંકમાં એમાં કરકરિયાવાળું, અને ઘસે, ટૂંકમાં એને કાનસ કહેવાય. આપણી પાસે જે નેલ કટર હોય ને એમાં નખ કપાઈ જાય પછી આપણા નખ જે છે ને આપણે એક કરકરિયાવાળી પટ્ટી હોય એની સાથે ઘસતા હોઈએ નખને સ્મૂથ કરવા માટે, તો એને પણ કાનસ કહેવાય. તો વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા, અમને કાનસથી ઘસવામાં આવ્યા. ટૂલ્ડ અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા. એન્ડ ગોઝ્ડ ટુ ફિટ એટલે કે અમને ફિટ કરવા માટે, એટલે કે બંધ બેસતા કરવા માટે અમને માપવામાં આવ્યા. ગોઝ્ડ એટલે માપન કરવું, બરાબર. તો વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા, અમને કાનસથી ઘસવામાં આવ્યા, અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા, અને અમને બંધ બેસતા કરવા માટે અમને માપવામાં આવ્યા. તો મિત્રો આ 4 લીટી બરાબર સારી રીતે આપણે સમજી જઈએ. ફરીથી એક વખત 4 લીટીનું ગુજરાતી કરીએ કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. અમને ખડકોના તળિયેથી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. ફર્નેસ એટલે ભઠ્ઠી, પીટ એટલે ખાડો. અમને ભઠ્ઠીઓમાં અને ખાડાઓમાં ઓગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમને ટીપવામાં આવ્યા, અને અમને ચોક્કસ આકાર આપવા માટે હથોડા મારવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા, અમારા પર કાનસ ઘસવામાં આવ્યું, અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા, અને અમને બંધ બેસતા કરવા માટે માપવામાં આવ્યા. Some water, coal and oil is all we ask.
સમ વોટર, ઓઇલ એન્ડ કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીનોને શું જોઈએ? તો મશીનો કહે છે કે અમને જોઈએ છે માત્ર થોડુંક પાણી, કોલ એટલે કોલસો, ઓઇલ એટલે તેલ. અમારે જોઈએ છે માત્ર થોડું પાણી, કોલસો અને તેલ. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. 1000 ઓફ એન ઇંચ શબ્દ બહુ સમજવા જેવો છે. 1000 એટલે 1000મો ભાગ, ઓફ એન ઇંચ એટલે ઇંચનો. ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ ટુ ગીવ અસ પ્લે. પ્લે એટલે રમવા માટે નહીં, પરંતુ પ્લે એટલે કામ કરવા માટે. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અમને કામ કરવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ છે. આ ઇંચનો 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ છે એનો મતલબ એવો નથી કાઢવાનો કે ભાઈ 1 ઇંચ હોય એનો 1000મો ભાગ એટલે તો વળી કેટલી જગ્યા થાય. પરંતુ અહીંયા આપણને એવું સમજાવવા માગે છે કે ખૂબ ઓછી જગ્યામાં પણ અમે કામ કરી શકીએ છીએ. બરાબર. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને હવે જો તમે અમને અમારા કામ ઉપર લગાડશો, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને જો હવે તમે અમને જો અમારા કામ ઉપર તમે અમને લગાડશો, ટાસ્ક એટલે કાર્ય, વી વિલ સર્વ યુ, સર્વ એટલે સેવા કરવી, તો અમે તમારી સેવા કરશું 420 અવર્સ અ ડે, દિવસના 24 કલાક. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારે જોઈએ છે માત્ર થોડું પાણી, કોલસો અને તેલ. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમારે કામ કરવા માટે જોઈએ છે ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને જો હવે તમે અમને અમારા કામ ઉપર લગાડશો તો વી વિલ સર્વ યુ 420 અવર્સ અ ડે. તો અમે દિવસના 24 કલાક તમારી સેવા કરીશું. આગળ કહે છે મશીનો આપણને કે કયા કયા કામ એ કરી શકે છે. તો કે ભાઈ વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પુલ, પુલ એટલે ખેંચવું, PULL, પુલ એટલે ખેંચવું. હાઉલ, હાઉલ એનો મતલબ થાય ઢસડવું. પુશ એટલે ધક્કો મારવો, લિફ્ટ એટલે ઊંચકવું, અને ડ્રાઈવ એટલે ચલાવવું અથવા હંકારવું. વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે ખેંચી શકીએ છીએ, ઢસડી શકીએ છીએ, ધક્કો મારી શકીએ છીએ, ઊંચકી શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. પ્રિન્ટ એટલે છાપવું, પ્લાવ એટલે ખેડવું, વીવ એટલે વણવું, હીટ એટલે ગરમી આપવી અને લાઇટ એટલે સળગાવવું. તો અમે છાપી શકીએ છીએ, અમે ખેડી શકીએ છીએ, અમે વણી શકીએ છીએ, અમે ગરમી આપી શકીએ છીએ અને અમે સળગાવી પણ શકીએ છીએ. આગળ કહે છે કે વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. રન એટલે દોડવું, રેસ એટલે કે રેસ લગાવવી, સ્વિમ એટલે તરવું, ફ્લાય એટલે ઉડવું અને ડાઈવ એટલે ડૂબકી મારવી. તો અમે દોડી શકીએ છીએ, અમે રેસ લગાવી શકીએ છીએ, અમે તરી શકીએ છીએ, અમે ઉડી શકીએ છીએ અને અમે ડૂબકી મારી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. સી એટલે જોવું, હિયર એટલે સાંભળવું, કાઉન્ટ એટલે ગણવું, રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું. અમે જોઈ શકીએ, અમે સાંભળી શકીએ, અમે ગણી શકીએ, અમે વાંચી શકીએ અને અમે લખી પણ શકીએ છીએ. તો આ 4 લીટી જે છે એની અંદર મશીનરીઓ કયા કયા કામ કરી શકે એની અહીંયા એમણે આપણને વાત કરી છે કે વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે ખેંચી શકીએ, અમે ઢસડી શકીએ, અમે ધક્કો મારી શકીએ, અમે ઊંચકી શકીએ અને અમે હંકારી પણ શકીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે છાપી શકીએ, અમે ખેડી શકીએ, અમે વણી શકીએ, અમે ગરમી આપી શકીએ અને અમે સળગાવી શકીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ.
અમે દોડી શકીએ, અમે રેસ લગાવી શકીએ, અમે તરી શકીએ, અમે ઉડી શકીએ અને અમે ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ, અમે સાંભળી શકીએ, અમે ગણતરી કરી શકીએ, અમે વાંચી શકીએ અને અમે લખી પણ શકીએ છીએ. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો પ્લીઝ, એટલે મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી લીવ. લો એટલે કાયદો અથવા નિયમ કે જેના દ્વારા અમે જીવીએ છીએ. મહેરબાની કરીને પરંતુ તમે યાદ રાખજો એ નિયમ કે જેનાથી અમે જીવીએ છીએ. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. વી આર નોટ બિલ્ટ, અમને નથી બનાવવામાં આવ્યા, ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, ખોટું સમજાવવા માટે. લાય એટલે ખોટું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજાવવું. અમને ખોટું સમજાવવા માટે બનાવેલા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે ચાહી શકતા નથી, દયા ખાઈ શકતા નથી કે માફ કરી શકતા નથી. મિત્રો, મશીનરી જે છે એને તમે ખોટો સંદેશ આપશો તો એ ખોટું કામ કરશે. જેમ કે તમે ગાડી લઈને જતા હો અને જ્યાં બ્રેક મારવાની છે ત્યાં તમે લીવર દઈ દો તો ભટકાઈ જ જાય ગાડી, બરાબર? ત્યાં પછી એમ ન કે ભાઈ બ્રેક મારવાની છે, એ હાથે કાંઈ બ્રેક ન મારી, તમારે મારવી પડે. એટલે તમે એને ખોટા સંદેશ આપશો તો એ ખોટું કરશે, બરાબર? એટલે કીધું છે કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે નથી ચાહી શકતા, નથી દયા ખાઈ શકતા કે નથી કોઈને માફ કરી શકતા. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ. ઇફ યુ મેક અ સ્લીપ એટલે મિસ્ટેક કરવી, ભૂલ કરવી. ઇન હેન્ડલિંગ અસ, અમારો ઉપયોગ કરવામાં જો તમે ભૂલ કરશો, અમને ચલાવવામાં જો તમે જરા પણ ભૂલ કરશો તો યુ ડાય, તો તમારું મૃત્યુ થશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. ધો એટલે જો કે, અવર સ્મોક એટલે અમારો ધુમાડો, મે હાઇડ ધ હેવન, હેવન એટલે સ્વર્ગ, ફ્રોમ યોર આઈઝ, જો કે અમારા ધુમાડાને લીધે તમારી આંખો સામેથી સ્વર્ગ છુપાઈ જશે. હાઇડ એટલે છુપાઈ જવું, ઢંકાઈ જવું. હા, મશીનરીઓનો ધુમાડો એટલો બધો છે કે જેને લીધે આપણે ખૂબ જ પ્રદૂષણને લીધે આપણે સારી રીતે શ્વાસ પણ ન લઈ શકીએ, એવું બની શકે. એટલે અહીંયા મશીનરીઓ આપણને કહે છે કે અમારો ધુમાડો તમારી આંખ આગળથી કદાચ સ્વર્ગને છુપાવી પણ દે. ઇટ વિલ વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, તે અદૃશ્ય થઈ જશે અને ફરીથી સિતારાઓ ચમકશે. સ્ટાર્સ વિલ શાઇન અગેન, શાઇન એટલે ચમકવું. તે અદૃશ્ય થઈ જશે અને ફરીથી સિતારાઓ ચમકશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમારું ભલે અમારી ગમે એટલી તાકાત હોય, અમારું ગમે તેટલું વજન હોય કે અમારું ગમે તેટલું કદ હોય, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અમે તમારા મગજના બાળકથી વિશેષ કંઈ નથી. અમે તમારા મગજના બાળકથી વિશેષ કંઈ નથી. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, જો કે અમારો ધુમાડો તમારી નજર સામેથી સ્વર્ગને છુપાવી દેશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, તે એક દિવસ અદૃશ્ય થશે અને ફરીથી સિતારાઓ ચમકશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમારી ભલે ગમે તેટલી તાકાત હોય, ગમે તેટલું અમારું વજન હોય કે ગમે તેટલું અમારું કદ હોય, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અમે તમારા મગજના બાળકથી વિશેષ કંઈ જ નથી. તો આવી આ સરસ મજાનું કાવ્ય હતું, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય. 2 થી 3 વખત તમે આનું પણ ભાષાંતર જે છે જોજો, સાંભળજો અને ખૂબ સારી આની તૈયારી કરશો. ફરી પાછા આપણે આવતીકાલે એક નવા યુનિટ સાથે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ. ડુ ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.